નમસ્કાર મિત્રો, દીપેશ્વરી જ્યોતિષમાં આપનું હાર્દિક સ્વાગત. આપ અમને નિહાળી રહ્યા છો દીપેશ્વરી જ્યોતિષમાં, અને આજે આપણે વાત કરીશું બુધ રાશિ પરિભ્રમણ. મિત્રો, 3 ફેબ્રુઆરી 2026ના રોજ બુધદેવ, જે અત્યારે ચતુર્થ ગ્રહ યોગ છે, તેમાંથી બુધદેવ રાશિનું પરિભ્રમણ કરશે, એટલે કે કુંભ રાશિમાં રાહુદેવ સાથે મળવા જવાના. જ્યારે કુંભ રાશિમાં રાહુદેવ સાથે બુધદેવનું મળવા જવાનું થાય, અને 9મી દ્રષ્ટિથી ગુરુ મહારાજની દ્રષ્ટિમાં પણ રહેવાના, તો આ યોગ દરેકના જીવનમાં કેવા પ્રકારના ફળ લઈને આવશે? મિત્રો, આ બુધનું જે પરિભ્રમણ છે તે આશરે 65 થી 68 દિવસ સુધીનો ગાળો રહેશે. તેમાં વક્રી અને માર્ગીની અવસ્થા પણ રહેવાની. તેની આપણે વચ્ચે એક ચર્ચા કરીશું, પણ હમણાં હાલ વાત કરીએ. 22 ફેબ્રુઆરીએ બુધદેવનું વક્રી પરિભ્રમણ થશે અને 26/3 માર્ગી થવાના. 3/2/26ના રોજ, 3 ફેબ્રુઆરી 2026ના રોજ બુધદેવનું કુંભ રાશિમાં પરિભ્રમણ થવાનું. તો મિત્રો, આ યોગ કેવો રહેશે? કેવી સ્થિતિ બનવાની? કેવા નાના મોટા પ્રશ્નો ઉપસ્થિત થવાના? બુધ બુદ્ધિના કારક, બુધ વાણીના કારક, બુધ એકાઉન્ટના કારક, બુધ જ્ઞાન તંતુઓના કારક, બુધ બાળકના કારક, ગણિત. અને બુધ જ્યારે રાહુદેવ સાથે જાય તો બુધ એક નાનું બાળક, અને રાહુદેવ સાથે જાય તો રાહુદેવની બધી જ ક્રિયાઓ તેમાં જોડાવાની. બુદ્ધિ બગડે, જ્ઞાન બગડે. જે જાતકની કુંડલીમાં જે ભાવના માલિક થતા હોય, ભાવની પણ નાની મોટી અસરો ઉપસ્થિત થવાની. તો આ સમય દરમિયાન કેવા આરાધના ઉપાસના કરી અને આ સમયગાળો, જે 67 ડેઝ કે 68 ડેઝનો સમયગાળો આપનો કેવી રીતે પસાર કરવો? મિત્રો, 65 થી 68 દિવસનો આ ગાળો આપના માટે નાની મોટી તકલીફો આપીને જનારો છે. કયા દેવની આરાધના ઉપાસના કરવી અને કયા પૂજા કરવી, કેવી રીતે આ સમયગાળામાંથી બહાર નીકળવું, કઈ રાશિના જાતકો ધનવાન થશે અને કઈ રાશિના જાતકો મોટા ધંધામાં માર ખાશે. વેપારના કારક બુધદેવ કહેવાય, વેપારમાં પણ તકલીફ થવાની. તો આ બધી બાબતોમાં શું કરવું અને શું ન કરવું તેની આપણે વિશેષમાં ચર્ચા કરીશું. તો આજે આપણે વાત કરીશું મેષથી લઈને મીન રાશિના જાતકો સુધી આ રાહુ અને બુધની યુતિ કેવી રહેશે. તો મિત્રો, 3 ફેબ્રુઆરી 2026ના રોજ બુધદેવ પરિવર્તન રાશિ પરિભ્રમણ કરશે કુંભ રાશિમાં અને રાહુદેવ સાથેની યુતિમાં. તો આ યુતિ આપના માટે કેવી રહે? તો પ્રથમ વાત કરીશું મેષ રાશિની. મેષ રાશિના જાતકોને એકાદશ ભાવમાં પરિભ્રમણ કરતા બુધ મહારાજ. મિત્રો, લાભસ્થાને બુધનું પરિભ્રમણ થાય એટલે આપની કુંડલીમાં 3જા ભાવના માલિક અને 6ઠ્ઠા ભાવના માલિક થઈને બુધદેવ લાભસ્થાને પરિભ્રમણ કરશે. આ સમય દરમિયાન તમારા ખોટા પરાક્રમ, નાના ભાઈ બહેનો સાથે વાદ વિવાદ ટાળજો. કોઈ પ્રવાસ કરો તો પણ વિચારીને કરજો. લાભની બાબતો રહેશે. જે જાતકો કમિશન દલાલના કાર્યો કરતા તમને આકસ્મિક ધનલાભ થવાનો. શેરસટ્ટા લોટરીમાં લાભ લઈને બંધ રહેજો. લાભમાં જો તમે વિચાર્યું કે હજુ સમય સારો છે તો સમજો કે તમારું તરિયા ઝાટક. મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન નોકરી ધંધામાં કાળજી લેવાની. જે કરપ્શન સાથે જોડાયેલા જાતકોએ, મેષ રાશિના જાતકોએ આ સમય દરમિયાન કોઈક તમારા ઉપર એલિગેશન ન થાય તેની કાળજી લેવાની. રોગ એવા પ્રકારનો, કેમ કે 6ઠ્ઠા થી 6ઠ્ઠા ભાવમાં જવાના. 6ઠ્ઠો ભાવ રોગનો અને 6ઠ્ઠા થી 6ઠ્ઠો તે પણ રોગનો. જ્ઞાન તંતુને લગતા રોગો, વાયરલ ઇન્ફેક્શન અને હૃદયને લગતી બાબતો, જ્ઞાન તંતુ, નસોને લગતા રોગો થી સાચવવું. આ સમય દરમિયાન મેષ રાશિના જાતકોએ ગણપતિની આરાધના ઉપાસના, પ્રતિદિન 1 માળા કે 3 માળા ઓમ ગમ ગણપતિ નમઃની કરવી. શક્ય હોય
અને દાન દક્ષિણા કરવી હોય તો મગ કોઈ ભિક્ષુકને દાનમાં આપવા અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃષભ રાશિની. વૃષભ રાશિના જાતકોને 10મ સ્થાને પરિભ્રમણ કરતા બુધ મહારાજ, 10મા સ્થાને બુધદેવનું પરિભ્રમણ રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે જોડાયેલા જાતકોએ આ સમય દરમિયાન સાવચેતી લેવાની, કારણ કે આપની કુંડલીમાં ધન ભાવના માલિક ને પંચમ ભાવના માલિક થઈને બુધદેવ 10મ સ્થાને પરિભ્રમણ કરશે. સંતાન રિલેટેડ કોઈક બાબતો હોય તેમાં મનમાં ચિંતા ઉપસ્થિત થાય. નાણાકીય લેવડ દેવડ કરવામાં પણ તમારે ધ્યાન રાખવું. 10મો ભાવ રાજકીય, નોકરી અને કર્મ બગડે નહીં તેની કાળજી લેવાની. વૃષભ રાશિના જાતકોએ આ સમય દરમિયાન વાદ વિવાદો, વાણીથી કોઈને તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી, કારણ કે બીજા ભાવના માલિક બુધદેવ વાણી, વાયરલ ઇન્ફેક્શન, ગળાની તકલીફ, કાળજી લેવા જેવો સમય કહી શકાય. ખોટા વાદ વિવાદો થી તમારું કર્મ ના બગડે તેની કાળજી લેવાની. આ સમય દરમિયાન વૃષભ રાશિના જાતકોએ પણ ગણપતિની આરાધના ઉપાસના કરી અને દુર્વા ગણપતિના મંદિર અર્પણ કરી અને ઓમ ગમ ગણપતિના મહામંત્ર કરો. મિત્રો, વાત કરીશું મિથુન રાશિની. મિથુન રાશિના જાતકોને ભાગ્યસ્થાને પરિભ્રમણ કરતા બુધ રાહુનો યોગ. જેટલા પ્રમાણમાં બચાવ પક્ષ હશે જેટલા પ્રમાણમાં હાનિ હશે, કારણ કે ગુરુદેવની દ્રષ્ટિમાં પણ રહેવાના અને ગુરુદેવ લગ્નમાં બેસીને નવમી દ્રષ્ટિથી જ્યારે બુધને જોશે, લગ્નના માલિકને, કોન્ફિડન્સ પાવર તમારો વધી જવાનો, પણ કોઈને સાથે છળ કપટ નહીં કરવી. મનની અંદર ખોટા વિચારો ના આવે તેની થોડી કાળજી લેવાની, જોકે આવવાના નથી, પણ જેટલા પ્રમાણમાં ઘટના બનશે એટલા પ્રમાણમાં તમારો બચાવ પક્ષ પણ રહેવાનો. મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન આપની કુંડલીમાં ચોથા ભાવના માલિક મકાન સુખ, વાહન સુખ, માતાની બાબતોમાં નાની મોટી બાબતો ઉપસ્થિત થાય પણ તેટલા જ પ્રમાણમાં સોલ્યુશન આવી જવાનું. મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ઘરની વાતાવરણ બગડવાનું હોય એવું લાગ્યા કરશે, તો મિથુન રાશિના જાતકોએ આ સમય દરમિયાન તુલસીના ક્યારામાં ઘીનો દીપક પ્રજ્વલિત કરી મંગળવારના દિવસે અને બુધવારના દિવસે ઓમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરી અને આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કર્ક રાશિની. કર્ક રાશિના જાતકોને 8મ સ્થાને પરિભ્રમણ કરતા બુધદેવ. મિત્રો, આપની કુંડલીમાં 12મા ભાવના માલિક અને 3જા ભાવના માલિક થઈને 8મ સ્થાને પરિભ્રમણ કરશે. તાંત્રિક વિદ્યાઓથી તમારે જોડાવાનું આવશે. તમારા આ પ્રકારના વ્યક્તિઓ સાથેની મુલાકાતો પણ થાય. કર્ક રાશિના જાતકોએ ગુપ્ત મંત્ર અને ગુપ્ત વિદ્યાથી થોડીક સાવચેતી લેવી. કર્ક રાશિના જાતકોએ આ સમય દરમિયાન વાણી ઉપર તો સંયમ રાખવાનો જ, પણ ખોટા વ્યક્તિઓનું મિલન ના થાય તેની કાળજી લેવી. એક્સપોર્ટ ઇમ્પોર્ટના કોઈ તમે કાર્ય કરતા હોય વેપારમાં તો તમારે સાવચેતી લેવી. પરમિડેન્ટ વિદેશ જવા માટે આ સમયગાળો આપણા માટે સારો, પીઆર લેવા માટેનો સમય આપણા માટે અનુકૂળ રહેવાનો. તો આ સમય દરમિયાન તમારા પરાક્રમમાં વૃદ્ધિ થવાની. કર્ક રાશિના જાતકોએ ગુલાબનું પુષ્પ ગણપતિને અર્પણ કરી અને ગણપતિના મંત્ર. મિત્રો, વાત કરીશું સિંહ રાશિની. સિંહ રાશિના જાતકોને 7મ સ્થાને પરિભ્રમણ કરતા આ બુધદેવ. મિત્રો, સિંહ રાશિના જાતકોએ માનસિક રોગોથી સાચવવું. વાયુ તત્વ શરીરમાં વાયુ ઉપસ્થિત થાય અને વાયુના કારણે નસો પકડાય તેવા પ્રશ્નો ઉપસ્થિત ના થાય. પેટને લગતા રોગોમાં સાચવવું. કોઈ પણ પ્રકારના પેટને લગતા, એટલે ખાવા પીવામાં તો કાળજી લેવાની, પણ સાથે સાથે લગ્નમાં દ્રષ્ટિ પડવાના કારણે અને લગ્નમાં કેતુદેવ બિરાજમાન, ખોટા નિર્ણયો તમારી માનહાનિના કારણે તેની કાળજી લેવાની. કોઈ પણ નિર્ણય કરતા પહેલા વિચાર કરી અને વેટ એન્ડ વોચથી સમય કાઢશો તો આ સમયગાળો આપણા માટે, જો કોઈ તાત્કાલિક નિર્ણયો લેવાથી મનમાં આવેગને ઉત્સાહ કરવાથી તમારી બુદ્ધિ ભ્રષ્ટ થશે અને લાભની બાબતોમાં તમારું નુકસાન ના થાય તેની કાળજી લેવી. વેપારમાં વૃદ્ધિ, ઘણા સમયથી વેપારમાં
આકસ્મિક ધન લાભ થવાના યોગ પણ બની શકે છે. તો આ સમય દરમિયાન સિંહ રાશિના જાતકોએ નાના બાળકોને સિઝનેબલ ફ્રૂટ અર્પણ કરી અને આજનો દિવસ પસાર કરો, આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કન્યા રાશિની. કન્યા રાશિના જાતકોને 6ઠ્ઠા સ્થાને પરિભ્રમણ કરતા બુધ. મિત્રો, લગ્નના માલિક 6ઠ્ઠા સ્થાને જવું એ થોડીક બાબતો પણ રાહુદેવ સાથે હોય અને ગુરુદેવની દ્રષ્ટિમાં હોય. જેટલા પ્રમાણમાં તમારા બોડીમાં રોગ એપ્લાય થશે તેટલા પ્રમાણમાં નિરાકરણ પણ આવી જશે. ખોટી ચિંતાઓ કરવાની કોઈ જરૂર નથી. સરકારી કાર્યમાં તમારે સાવચેતી લેવી અને તમારા ઉપર ગુપ્ત શત્રુઓનો પ્રહાર કોઈ જ કામ નહીં આવે. શત્રુમાં તમારી જીત થવાની અને શત્રુઓ હાર્યા પછી તમારી જીત થવાથી તમારા મનમાં આનંદ અને ઉત્સાહ ઉપજિત થશે. આ સમય દરમિયાન રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રે ઉચ્ચ અધિકારીઓની મુલાકાતો આપના માટે લાંબા સમયના યાદગાર સમય બનાવી દે છે. તો કન્યા રાશિના જાતકોએ રાજકીય ક્ષેત્રે અને સરકારી ક્ષેત્રના કાર્યો કરવા અતિ ઉત્તમ રહેશે. આ સમય દરમિયાન સારા ઉચ્ચ કક્ષાના રાજકીય મુલાકાતોથી તમારી માન સન્માન અને પ્રતિષ્ઠામાં વૃદ્ધિ થવાની. માત્ર તમે સાયલેન્ટ રહેવાનું છે. સમયનું કામ કર્યા કરશે તેમ તમારે આગળ વધવાનું છે. નાણાકીય પ્રશ્ન તમારો જે હતો તેમાં સોલ્યુશન આવવાથી મનમાં આનંદ ને ઉત્સાહ રહે. તો કન્યા રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજી અને ગણપતિની આરાધના કરવી. મિત્રો, વાત કરીશું તુલા રાશિની. તુલા રાશિના જાતકોને પંચમ સ્થાને પરિભ્રમણ કરતા રાહુદેવ. જે જાતકો વિદ્યાર્થી વર્ગ એટલે જે જાતકો જોડાય તેવા જાતકોએ તો ધ્યાન જ રાખવાનું. ગણિત પરીક્ષા આવતી હોય અને ગણિત વિષયમાં ખૂબ મહેનત કરવી. સાથે સાથે પ્રેમી યુગલો હોય તો પ્રેમમાં તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવી. પેટમાં અલ્સર કે હાઈ બીપી જેવા પેટના રોગોથી તમારે સાચવવું. ખાવા પીવામાં તો કાળજી લેવાની, પ્રેમમાં પણ તમારી તકલીફ ઊભી ના થાય તેની કાળજી લેવાની. બહારના સંબંધો તકલીફમાં મૂકે નહીં. વિજાતીય પાત્રની મુલાકાતો થવાથી અને એક્સપોર્ટના ધંધાથી તમને લાભ થવાનો. તુલા રાશિના જાતકોએ આ સમય દરમિયાન સંતાનનો લાભ ને સંતાનથી લાભ એવું કહી શકાય. આ સમય દરમિયાન તુલા રાશિના જાતકોએ પણ બુધવારના દિવસે બાફેલા મગ ગાયને અર્પણ કરી અને આ સમય પસાર કરો. મિત્રો, વાત કરીશું વૃશ્ચિક રાશિની. વૃશ્ચિક રાશિના જાતકોને ચતુર્થ સ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધદેવ. મિત્રો, આપની કુંડલીમાં અષ્ટમ સ્થાનના માલિકને લાભ સ્થાનના માલિક થઈને ચોથા સ્થાને પરિભ્રમણ કરશે. હૃદયને લગતી બાબતોમાં ધ્યાન દેવું. બાયપાસ જેવો પ્રશ્ન ના આવે તેની કાળજી લેવાની. પણ આ સમય દરમિયાન મનમાં દરેક કાર્યો પૂર્ણ થવાના. પોલિટિક્સ તો રમવું જ પડશે. રાજકારણના કારક રાહુદેવ, બુદ્ધિના કારક બુધદેવ. જ્યારે લાભસ્થાનના માલિકને અષ્ટમ સ્થાનના માલિક ગુપ્ત વિદ્યાઓથી તમે પારંગત થવાના. તમારા એવા કોઈ ગુપ્ત ગુરુ મળવાથી મનમાં આનંદ ને ઉત્સાહ થવાના. ક્યાંક તમારી વિદ્યાઓ કામ કરવાની. તો વૃશ્ચિક રાશિના જાતકોએ આ સમય દરમિયાન હનુમાનજીની આરાધના ઉપાસના કરી અને દર બુધવારના દિવસે તુલસીના ક્યારામાં દીવો સળગાવી અને હોમ બૃહસ્પતિ નમઃ અને હોમ નમઃ ભગવતે વાસુદેવના મંત્ર કરો. મિત્રો, વાત કરીશું ધન રાશિની. ધન રાશિના જાતકોને ત્રીજા સ્થાને પરિભ્રમણ કરતા બુધદેવ. ત્રીજા સ્થાને બુધ રાહુની યુતિ આપના માટે દસમ સ્થાનના માલિક અને સપ્તમ સ્થાનના માલિક પરાક્રમ સ્થાને જવાના. પત્નીનો સાથ ને સહકાર મળવાનો. તમારા દરેક પરાક્રમમાં પત્નીના સાહથી તમે આગળ આવવાના. પછી તે રાજકીય ક્ષેત્રે હોય કે ધંધાના ક્ષેત્રે હોય. ધન રાશિના જાતકોએ વેપારમાં વૃદ્ધિના યોગ કહી શકાય. આ સમય દરમિયાન નોકરીની અંદર ઉન્નતિ અને સામાજિક કાર્યોમાં સફળતા. ધન રાશિના જાતકોએ આ સમય દરમિયાન ગણપતિની આરાધના ઉપાસના કરવી અને મગ અને ગોળ ગણપતિને અર્પણ કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું મકર રાશિની. મકર રાશિના જાતકોને ધનસ્થાને પરિભ્રમણ કરતા બુધદેવ. આપની કુંડલીમાં છઠ્ઠા સ્થાનના માલિકને ભાગ્ય સ્થાનના માલિક થઈને ધનસ્થાને પરિભ્રમણ કરશે. તો નોકરીમાં પરિવર્તન,
નોકરીથી ધન પ્રાપ્તિ, નોકરીમાં ઉચ્ચ પગારથી પ્રાપ્તિ, આર્થિક પાસું મજબૂત બનવાનું, પણ વાણી ઉપર સંયમ રાખજો. ખાવા પીવામાં કાળજી લેજો. વાયરલ ઇન્ફેક્શન, દાંતના રોગો, ગળાનું ઇન્ફેક્શન 100% કાળજીવાળો સમય કહી શકાય. અચાનક તમારો અવાજ બેસી જવાથી મનમાં ચિંતા ઉપસ્થિત થાય. જો કોઈ એવા વ્યસનથી જોડાયેલા હોય તો સાવચેતી લેજો. મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન કાળજી લેવાવાળો સમય કહી શકાય. આ 65 દિવસનો ગાળો આપને મોટું વિઘ્ન ના આપી જાય તેની કાળજી લેવી. કારણ કે આપની કુંડલીમાં 6ઠ્ઠા ભાવના માલિક અને ધનસ્થાને જતા હોય. રોગમાં નાણાં જાય તો મકર રાશિના જાતકોએ આ સમય દરમિયાન શનિદેવની આરાધના અને ગણપતિની આરાધના બંને જોડે કરવી પડશે. ઓમ શમ શનિચરાય નમઃ અને ઓમ ગમ ગણપતિ નમઃ મંત્ર કરી આ સમયગાળો પસાર કરો. મિત્રો, વાત કરીશું કુંભ રાશિની. કુંભ રાશિના જાતકોને લગ્નમાંથી પરિભ્રમણ કરતા બુદ્ધદેવ આપની કુંડલીમાં 5મ ભાવના માલિક ને 8મ સ્થાનના માલિક થઈને લગ્નમાં પરિભ્રમણ કરશે. સંતાનની ચિંતા અને સંતાનથી ચિંતા, પેટને લગતા રોગો, ખાવા પીવામાં તો ધ્યાન દેવાનું, પણ મગજ ઉપર ખોટા વિચારો લાવવાથી હાઈ બીપી, લો બીપી જેવા પ્રશ્નો ઉપસ્થિત થાય. સારા ડોક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા, કારણ કે 8મ સ્થાનના માલિક પણ થાય છે. તો વીલ વારસો પ્રોપર્ટીના કાર્યો મનમાં એક ચિંતા ઊભી કરશે. પ્રોપર્ટી સંતાનના નામે કરવી કે ન કરવી તેવો પ્રશ્ન તમને દીધવામાં નાખશે. નિર્ણય ખોટા ના લેવાય તેની કાળજી લેવી, કારણ કે લગ્નમાં રાહુદેવ છે. રાહુદેવ અત્યાર સુધી તમારા કોઈ નિર્ણયો કામ નહીં કરવા દે. દરેક કાર્યો ડિલે અને દરેક કાર્યો મોડા થવાથી મનમાં ચિંતા તો રહેવાની. આ સમય દરમિયાન પિતૃઓના આશીર્વાદ, હોમ પિતૃ દેવતાભ્યો નમઃ અને ગણપતિની આરાધના કરી. મિત્રો, વાત કરીશું મીન રાશિની. મીન રાશિના જાતકોને 12મા સ્થાને પરિભ્રમણ કરતા બુદ્ધદેવ, 4થા સ્થાનના માલિક ને 7મા સ્થાનના માલિક થઈને બુદ્ધદેવનું 12મા સ્થાને જવું તો પતિ પત્ની વચ્ચે વાદ વિવાદ ને પતિ પત્નીથી દૂરી, ખોટા નિર્ણયો અને પતિથી દૂર જવાના યોગ ઉભા ના થાય તેની કાળજી લેવી. પ્રેમ તમારો બહાર આવી જવાથી રાહુદેવ મોબાઈલના કારક અત્યારના જમાના પ્રમાણે. 7મો ભાવ અને 4થો ભાવ તમારો પીડાતો હોય ત્યારે હૃદયમાં લાગણી થાય અને આવી મોબાઈલની કંઈક ગુપ્ત બાબતો બહાર આવી જવાથી તમારા પતિ પત્ની વચ્ચે તકલીફો ઊભી ના થાય તેની કાળજી લેવી. સાવચેતી રાખજો. ઘટના બનવાની, ઘટના પૂર્ણ પણ થવાની ગુરુદેવની દ્રષ્ટિમાં હોવાથી પણ સાવચેતી લેવી અગત્યની વસ્તુ છે. તમારી માનહાનિ, તમારી પ્રતિષ્ઠા ભંગ ન થાય તેના માટે મીન રાશિના જાતકોએ પનોતીનો તબક્કો પણ ચાલે છે. બધી બાજુથી વાદળ ઘેરાતા હોય તેવું તમને લાગ્યા કરશે. આ સમય દરમિયાન માતાની તકલીફ ઊભી થાય. માતાના મેડિકલ પ્રશ્નથી તમે ચિંતામાં રહેવાનું. મકાન ચૂક, વાહન ચૂકનો પ્રશ્ન પણ વિકલ્પ, મકાન છોડીને જવાનો વારો ના આવે તેની પણ કાળજી લેવાની. તો મીન રાશિના જાતકોએ આ સમય દરમિયાન પાડોશી મિત્રો સાથે વાદ વિવાદ ન થાય તેની કાળજી લેવાની. મીન રાશિના જાતકોએ સિઝનેબલ ફ્રૂટ બાળકોને અર્પણ કરવા અને ગણપતિની મંત્ર કરવા. મિત્રો, આ હતું બુધ રાશિ પરિભ્રમણ 3 ફેબ્રુઆરી 2026 થી 65 દિવસનું. ફરી આપણે વક્રી કન્ડિશન થાય ત્યારે એક નવો નાનકડો વિડીયો બનાવીને આપણી સમક્ષ આપણી ચર્ચાઓ કરીશું. અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.